વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં અનસુયા નગર નજીક આવેલા દુધિયા તળાવ હાલ ગંદકીથી ભરપૂર હાલતમાં જોવા મળી રહ્યું છે। તળાવમાં લાંબા સમયથી યોગ્ય સફાઈ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વોર્ડ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ 10 દિવસ અગાઉ તળાવની સફાઈ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિકોની નજરે દેખાતી હાલત તેના બિલકુલ વિરુદ્ધ છે। તળાવની આજુબાજુ કચરો, ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે, જેને કારણે લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે દુધિયા તળાવની સફાઈ માટે ગ્રાન્ટ આવે છે તો તે અંતે જાય ક્યાં છે? સફાઈની કામગીરી સમયસર કેમ નથી થતી? અન્ય તળાવોનું બ્યુટિફિકેશન થાય છે તો આ તળાવ અવગણાય કેમ છે? સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ગ્રાન્ટ તો આવે છે, પરંતુ તેનો ઉપયોગ ક્યાં થાય છે તેની કોઈ પારદર્શિતા નથી। જો 10 દિવસ પહેલા સફાઈ થઈ હોય તો હાલની દયનીય પરિસ્થિતિ કેટલી હકીકત દર્શાવે છે। સ્થાનિકો હવે કોર્પોરેશન પાસેથી પારદર્શક માહિતી અને તાત્કાલિક સુધારણાત્મક પગલાંની માંગ કરી રહ્યા છે। જે અત્યારે ડભોઈ રોડનો ગણેશનગર હનુમાન ટેકરી ખાતે દુધિયા તળાવ છે, પરંતુ આ દુધિયા તળાવ નથી, આ ગટર તળાવ કહેવાય, કેમ કે કાળું કાળું પાણી, જીવજંતુ એટલા બધા થઈ ગયા છે। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।